નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પોલિટિકલ રડાર, જે આજના મુદ્દાની ચર્ચા છે. એક એવું રાજકીય બળગમ જે આજે સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. જી હા મિત્રો, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના દરવાજાઓમાંથી બહુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બહાર નીકળી રહ્યા છે અને હવે તેઓ સીધા જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી સાથે. શું છે આ બદલાવ પાછળનું સાચું કારણ? તો શું ખરેખર ભાજપના પાયામાં ખાડો પડી રહ્યો છે કે આપ માત્ર છાયાવાદી રાજકારણ રમે છે? આજના વિશ્લેષણમાં તમને મળશે એ તમામ જવાબો ઊંડાણથી અને મક્કમ તથ્યો સાથે. ભારતીય જનતા પાર્ટી એટલે ભારતની સૌથી મોટી રાજકીય પાર્ટી. ગુજરાત માટે તો એ ખાસ છે. અહીંના લોકો વર્ષોથી ભાજપ પર પોતાનો વિશ્વાસ રાખે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ઘરગથ્થુ રાજ્ય પણ છે ગુજરાત. તો પાર્ટી સાથે બૂથ લેવલ સુધી ઓર્ગેનાઇઝેશનલ સેટઅપ છે. લાખો કાર્યકર્તાઓનું શિસ્તબદ્ધ માળખું છે, જેને જોઈને અન્ય પક્ષો એક નવું નકલ કરતા આવ્યા છે. પરંતુ હવે એ જ ભાજપના કેટલાક જૂના, ઈમાનદાર અને જમીન સાથે જોડાયેલા કાર્યકર્તાઓ પાર્ટી છોડી રહ્યા છે. પ્રશ્ન એ છે કે શું આ માત્ર વ્યક્તિગત અસંતોષ છે કે પછી કેટલીક એવી અંદરખાનાની ઘટનાઓ છે જેને રાજકીય મંચ પર લાવવાનો સમય આવી ગયો છે? મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં છેલ્લા મહિને 350થી વધુ કાર્યકર્તાઓએ ભાજપમાંથી એક સમૂહમાં રાજીનામું આપ્યું છે. ભરૂચ, ખેડા, રાજકોટ, ગ્રામ્ય, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ આવા અનેક જિલ્લાઓમાંથી કાર્યકર્તાઓએ પણ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેર કર્યું કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેમની વચ્ચે તાલુકા પંચાયતના પૂર્વ સભ્યો, ધારાસભ્યના પૂર્વ સહયોગી, યુવા મોરચાના અને બૂથ લેવલ કોન્વેનર્સ પણ સામેલ છે. કોઈ 500 તો કોઈ જિલ્લામાં 1000 જેટલા કાર્યકર્તાઓએ પોતાના વોટ્સએપ ગ્રુપમાંથી બીજેપીને અલવિદા કહી દીધું છે. આજની રાજકીય હકીકત એવી છે કે કાર્યકર્તાઓ પાર્ટીના સ્તંભ હોય છે, પરંતુ કદાચ વધુ મહત્વ ઠેર ઠેર ફર્સ્ટ ટાઈમ જોઈન કરેલા નેતાઓને મળ્યું. જૂના કાર્યકર્તાઓને અવગણના કરવામાં આવ્યા છે. કેટલાક મંત્રીઓ, સાંસદો દ્વારા કાર્યકર્તાઓ સાથેનો વ્યવહાર શિષ્ટ અને સંગઠનાત્મક ન રહ્યો. જમીન પર જનતાની વચ્ચે રહેતા કાર્યકર્તાઓ કહે છે, અમારી કોઈ સાંભળતું નથી. ભાજપની આંતરિક ચૂંટણી હવે માત્ર નામ પૂરતી રહી છે. કાર્યકર્તાઓને યોજનામાં સામેલ કરવામાં આવતા નથી. રાજકારણમાં હવે કોર્પોરેટર શૈલીમાં બદલાઈ ગયું છે એવી લાગણી ગામડાની જૂની ટીમોમાં વ્યાપી છે. આમ આદમી પાર્ટી હવે માત્ર શહેરી મતદાર પર નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ઊભું કરવા માટે વ્યૂહરચનામાં છે. એવું માનવામાં આવે છે કે સંસ્થાગત રીતે આપ હવે બૂથ વાઇઝ ટીમ બનાવી રહ્યું છે, જેમાં પ્રાથમિકતા ધરાવતી છે એવા કાર્યકર્તાઓને કે જેમણે ભૂતકાળમાં પાર્ટીઓમાં કામ કર્યું છે પણ હવે અવગણના અનુભવે છે. ગોપાલ ઇટાલિયા, ઈશ્વર પટેલ અને અન્ય પ્રદેશ આગેવાનો ગામમાં જઈને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહ્યા છે. એક નવો મેસેજ આપવામાં આવી રહ્યો છે. આપ ગુજરાતનું સ્વચ્છ વિકલ્પ છે, જ્યાં દરેક કાર્યકર્તા માપદંડ પર ચાલે છે અને બધાને સ્થાન અને સન્માન મળે છે. બધો પ્રશ્ન હવે એ છે કે શું આ બદલાવોથી 2027ના વિધાનસભા ચૂંટણી કે 2026ની સ્થાનિક ચૂંટણીઓમાં મોટો કોઈ રાજકીય ફેરફાર થઈ શકે કે નહીં? ગામડાના મતદારોના પ્રશ્નો, પાણી, નોકરી, શિક્ષણ, વીજળી હવે બધું અસરકારક બનશે જો જૂના કાર્યકર્તાઓ પલટી મારીને આપના માધ્યમથી તેમની ચળવળ પર આગળ વધારશે. ભાજપ માટે પણ આ એક વેળા છે જ્યાં ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે. શું પાર્ટી હવે ગ્રાસરૂટથી કટ થઈ રહી છે અને ક્યારેય ન અવગણતા તળમૂળના કાર્યકર્તાઓ આજે જો છૂટા પડી રહ્યા છે, તો શું ખરેખર ઓર્ગેનાઇઝેશનલ બોન્ડિંગ હવે નબળી પડી રહી છે? આ મિત્રો અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. મિત્રો, આ છે ગુજરાતની રાજકીય હકીકત જે હવે પળે પળ બદલાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચેની આ કાર્યકર્તાઓની રમતમાં કોની જીત થશે એ તો સમય જણાવી દેશે. પણ આમ જણાઈ રહ્યું છે કે આગામી દિવસોમાં ઘણી મોટી હલચલ લઈને આવશે. તમારું શું માનવું છે? શું આ પાર્ટીને ખરેખર એક જમીનસભર વિકલ્પ કહી શકાય
કે હજુ પણ ગુજરાતમાં મોદી લહેર એટલે જ મજબૂત છે કે આવા પરિવર્તનને કોઈ મોટો અર્થ નહીં થાય? તમારો મત નીચેના કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરો અને આવી જ રાજકીય ખંત ભરી તાજી માહિતી માટે જોડાયેલો ગુજરાત પોલિટિકલ રડાર સાથે.